મિત્રો, ભારત અને પાકિસ્તાન બોર્ડર પર આવેલા એક ગામના એક ભરવાડ પોતાના ખોવાયેલા યાકને દૂરબીનથી શોધી રહ્યા હતા. આ દરમિયાન તેમને દૂર દૂર કંઈક હલનચલન જોવા મળી. આ હલનચલન હતી ભારતને કબજે કરવા માંગતા ઘૂસણખોરોની. આ ભરવાડે ભારતીય સેનાને આ અંગે જાણ કરી અને આ ઘટના ઇતિહાસના પાનામાં અંકિત થઈ ગઈ. પરંતુ ખરેખર તે દિવસે શું થયું હતું? જાણ થયા બાદ ભારતીય સેનાએ શું એક્શન લીધું અને તેનું પરિણામ શું આવ્યું? નમસ્કાર મિત્રો, ધાર્મિક દુનિયાના વધુ એક નવા રસપ્રદ વિડીયોમાં તમારું સ્વાગત છે. તારીખ હતી 2 મે અને વર્ષ હતું 1999, જ્યારે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા ગામના એક ભરવાડ પોતાના ખોવાયેલા યાકને દૂરબીનથી શોધી રહ્યા હતા. આ દરમિયાન તેમને ઊંચા પહાડી વિસ્તારમાં હલનચલન જોવા મળે છે. ભારતીય સૈનિકોના ખાલી પડેલા બંકરમાં તેમને કેટલાક પાકિસ્તાની સૈનિકો દેખાય છે. આ ભરવાડ તેને જોઈને ચોંકી જાય છે. તેઓ તુરંત ભારતીય સેનાને આ જાણકારી આપે છે. ભારતીય સેનાના જવાનોએ જ્યારે પહાડી વિસ્તાર પર દૂરબીનથી જોયું તો તેમને પાકિસ્તાની ઘૂસણખોરો દેખાયા. ત્યારબાદ જ્યારે ભારતીય સેના હેલિકોપ્ટર લઈને જોવા નીકળે છે ત્યારે તેમને મોટી સંખ્યામાં પાકિસ્તાની ઘૂસણખોરો દેખાય છે. પહાડી વિસ્તારમાં શિયાળામાં ખૂબ જ ઠંડી પડે છે, જેથી ઠંડીની સિઝનમાં પાકિસ્તાન અને ભારતીય સેના બંકર ખાલી કરીને પહાડ પરથી નીચે તરફ આવી જાય છે. પરંતુ આ વખતે પાકિસ્તાની સેનાએ કંઈક અલગ જ વિચાર્યું હતું. ઠંડી વધી જતા જેવી ભારતીય સેના બંકર ખાલી કરે છે કે તુરંત બાદ પાકિસ્તાની સેના આ બંકર પર કબજો કરવા લાગે છે. પાકિસ્તાની સેના ઘૂસણખોરી કરીને મોટા હથિયાર સાથે ભારતીય સેનાના બંકર તરફ આવે છે. આ અંગે જાણ થતા તારીખ 5 મે ના રોજ ભારતીય સેનાની એક ટીમ પાકિસ્તાની ઘૂસણખોરને જવાબ આપવા માટે બર્ફીલા પહાડો પર જવા માટે નીકળે છે. ભારતીય સેનાનું આ અભિયાન વધારે સફળ ના થયું, કારણ કે પાકિસ્તાની સેના ખૂબ ઊંચાઈ પર હતી અને ત્યાં તેમણે ભારતીય સેનાના કેટલાક જવાનોને પકડી લીધા હતા, તો કેટલાક જવાનો શહીદ થઈ ગયા. ત્યારબાદ ભારતીય સેનાને ખબર પડી કે આ કોઈ પાકિસ્તાની ઘૂસણખોરો નથી, પરંતુ પાકિસ્તાનની ભારત પર કબજો કરવાની એક ચાલ છે. પરંતુ ભારતીય સેનાને એ વાતની જાણ નહોતી કે પાકિસ્તાની સેનાએ કારગિલના કેટલાક વિસ્તારને ઘેરી લીધો છે. એ પાક્કું હતું કે આ ઘૂસણખોરી નથી, પરંતુ પાકિસ્તાનની એક સાજિશ હતી. આ પાછળ પાકિસ્તાનનું મકસદ 1984માં ભારતના ઓપરેશન મેઘદૂત દ્વારા કબજે કરવામાં આવેલા સિયાચીનને પાછું મેળવવાનું હતું. આ પાકિસ્તાનીઓ શ્રીનગરને લેહ સાથે જોડનારા રોડ NH1 ને પણ બ્લોક કરી દીધો હતો, જેના કારણે ભારતનો લડાખ વિસ્તાર સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો. પાકિસ્તાનીઓ લડાખ વિસ્તાર તરફથી સિયાચીનને પાછું મેળવવા ઈચ્છતા હતા. આ વાતની જાણકારી પ્રધાનમંત્રીને મળતા પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપવા માટે તારીખ 19 મે ના રોજ ભારતીય સેના તરફથી ઓપરેશન વિજયની શરૂઆત થાય છે. પાકિસ્તાનની તરફથી સેનાને લીડ કરી રહ્યા હતા જનરલ પરવેઝ મુશરફ. ભારતીય સેના માટે મુસીબત એ હતી કે પાકિસ્તાની સેનાએ ભારતના કેટલાક મહત્વપૂર્ણ પહાડી વિસ્તારને પોતાના કબજામાં લઈ લીધા હતા અને ત્યાં બંકર બનાવીને મોટા પ્રમાણમાં હથિયાર જમા કરી દીધા હતા. તો બીજી તરફ ભારતીય સેના ઢાળમાં નીચેની તરફ મેદાન વિસ્તારમાં હતી, જ્યારે પાકિસ્તાની સેના ઉપર પહાડ પર હતી, જેથી ભારતીય સેનાને લડાઈ કરવા માટે ઉપર પહાડી વિસ્તારમાં ચડવાનું હતું. એક તરફ બર્ફીલો પહાડી વિસ્તાર હતો તો બીજી તરફ બંકરમાં છુપાઈને બેઠેલા પાકિસ્તાની ઘૂસણખોરો સતત ગોળીબાર કરી રહ્યા હતા, જેથી ભારતના કેટલાય જવાનો શહીદ થઈ રહ્યા હતા. ઊંચાઈ પર ચડવું એ ભારતીય સેના માટે અઘરું બની રહ્યું હતું. આવી પરિસ્થિતિમાં ભારતીય સૈનિકોએ બફર સ્ટોકમાંથી ગોળા વરસાવવાનું ચાલુ કર્યું, જેનાથી પાકિસ્તાની સેનાના કેટલાક ઠેકાણા બરબાદ થઈ ગયા. પરંતુ તેમને એ સમજાતું નહોતું કે આખરે આ ગોળીબાર ક્યાંથી થઈ રહ્યો છે. અંતે કેટલાય પાકિસ્તાની ઘૂસણખોરના શરીરના ચીથડા થઈ ગયા. આવી રીતે ભારતીય સેનાએ ગોળીબાર અને તોપના ગોળા ફેંકીને કેટલાય પહાડી વિસ્તારને ફરી પોતાના કબજામાં કરી લીધા, જેમાં ટાઈગર હિલનો પણ સમાવેશ થાય છે. ટાઈગર હિલ વિસ્તારને પોતાના કબજામાં કરી લેવા માટે ભારતીય સેનાને ખૂબ જ મહેનત કરવી પડી હતી, પરંતુ હજુ પણ ભારતના કેટલાક વિસ્તારો પર પાકિસ્તાની ઘૂસણખોરોનો કબજો હતો. ત્યારબાદ 26 મે ના રોજ સરકારે વાયુસેનાને એક ઓપરેશન શરૂ કરવાનો આદેશ આપ્યો, જેનું નામ હતું ઓપરેશન સફેદ સાગર. પરંતુ ભારતીય સેના માટે એક મોટો પડકાર એ હતો કે પાકિસ્તાની ઘૂસણખોર ખૂબ જ ઊંચાઈએ હતા અને એટલી ઊંચાઈએ આ ઓપરેશનમાં સફળ થવું મુશ્કેલ હતું. 27 મે ના રોજ MiG 27 ફ્લાઇટ પાકિસ્તાની સેનાના ઠેકાણાઓને બરબાદ કરવા ઉડાન ભરે છે, પરંતુ જેવો આ પ્લેન પહાડી વિસ્તારમાં પહોંચે છે ત્યારે પાકિસ્તાની સેના દ્વારા મિસાઇલ છોડવામાં આવે છે. આ દરમિયાન તેમાં મોજૂદ ફ્લાઇટ લેફ્ટિન નજીક પેરાશૂટની મદદથી નીચે કૂદી જાય છે, પરંતુ
પરંતુ કમનસીબે તેઓ લાઇન ઓફ કંટ્રોલની પેલી બાજુ પહોંચી જાય છે અને ત્યારબાદ પાયલટ નચિકેતાને બંધી બનાવવામાં આવે છે. પરંતુ બાદમાં ભારતના દબાવથી પાકિસ્તાન નચિકેતાને ભારત મોકલી આપે છે. આ સાથે જ બીજી એક ઘટના એ ઘટે છે કે ફ્લાઇટ પર મિસાઇલ છોડવામાં આવતા નચિકેતાનું વિમાન ગાયબ થઈ જાય છે અને સેનાના જવાનોને સમજાતું નથી કે આખરે આ વિમાન ક્યાં ગયું. આ વિમાનની શોધમાં MiG-21 ઉડાન ભરે છે, જેને અજય અહુવાલિયા ચલાવી રહ્યા હતા. વિમાન ખૂબ જ નીચે હતું, પરંતુ પહાડ પર બેઠા બેઠા પાકિસ્તાની ઘૂસણખોરો આ વિમાન પર પણ સ્ટ્રિંગર મિસાઇલથી હુમલો કરે છે, જેના કારણે અજય અહુવાલિયા પેરાશૂટથી નીચે ઉતરી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન પાકિસ્તાની ફૌજ અજય અહુવાલિયાને ગોળીઓથી વીંધી નાખે છે. તેમની ક્રૂરતા એટલી હતી કે અજય અહુવાલિયાના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા. ત્યારબાદ વાયુસેનાએ ઘૂસણખોરોના કેટલાય ઠેકાણાઓએ બોમ્બ ફેંક્યા. બીજી તરફ ભારતીય સ્થળ અને જળ સેના પાકિસ્તાનીઓએ કબજે કરેલા વિસ્તારને ઘેરવાની કોશિશ કરી રહી હતી. અંતે પાકિસ્તાનીએ કબજે કરેલા વિસ્તારોને ભારતીય સેનાએ પાછા મેળવી લીધા અને આખરે આ યુદ્ધમાં પાકિસ્તાનની હાર થઈ. આ યુદ્ધમાં અમેરિકાએ પાકિસ્તાનનો સાથ આપ્યો હતો, પરંતુ પાકિસ્તાની સેનાએ ક્યારેય એવું નથી માન્યું કે આ યુદ્ધ પાકિસ્તાની સેના તરફથી લડવામાં આવ્યું હતું. તેમનું કહેવું એવું છે કે આ યુદ્ધ કેટલાય કાશ્મીરી ઉગ્રવાદીઓ તરફથી લડવામાં આવ્યું હતું. પરંતુ આ યુદ્ધ બાબતે પાકિસ્તાની નેતાઓના નિવેદન પરથી સાબિત થાય છે કે આ હરકત નાપાક પાકિસ્તાનની જ હતી. પાકિસ્તાની સેના તરફથી આ યુદ્ધમાં 5000 ઘૂસણખોરો હતા, જ્યારે તેમની સામે ભારતના 30,000 સૈનિકોએ તેમને હરાવી દીધા. આ યુદ્ધ ખૂબ ઊંચાઈ પર થયું, જેથી બંને દેશની સેનાને લડવામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરમાણુ બોમ્બ બનાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પહેલું યુદ્ધ થયું હતું. મિત્રો, તારીખ હતી 26 જુલાઈ અને વર્ષ હતું 1999, જ્યારે ભારતે કારગિલ યુદ્ધમાં વિજય મેળવ્યો, જેથી દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. લગભગ 2 મહિના સુધી ચાલેલું આ કારગિલ યુદ્ધ ભારતીય સેનાના સાહસનું એક એવું ઉદાહરણ છે જેના પર દરેક દેશવાસીઓને ગર્વ થવો જોઈએ. લગભગ 18,000 ફૂટ ઊંચાઈ પર કારગિલમાં થયેલા આ યુદ્ધમાં દેશના લગભગ 527 જેટલા વીર યોદ્ધાઓ શહીદ થયા હતા, તો 1300 જેટલા જવાનો ઘાયલ થયા હતા. આ યુદ્ધમાં 2700 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે 260 પાકિસ્તાની સૈનિકો યુદ્ધ છોડીને ભાગી ગયા હતા. મિત્રો, દેશભક્તિમાં પણ ફરક હોય છે. આ યુદ્ધમાં માર્યા ગયા પાકિસ્તાની સૈનિકના શબ લેવા માટે પાકિસ્તાને ચોખ્ખી ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે આ અમારા સૈનિક નથી, આ ઘૂસણખોર છે. એ તો જે હોય એ, પરંતુ આ યુદ્ધમાં તેમની ખરાબ રીતે હાર થઈ હતી. મિત્રો, આપણે નમન કરીએ ભારતના એ વીર યોદ્ધાઓને, જેમણે આ યુદ્ધમાં ભારત દેશ માટે પોતાનું બલિદાન આપી દીધું હતું, જેઓ અંતિમ શ્વાસ સુધી દેશની માટે લડતા રહ્યા. તો મિત્રો, કોમેન્ટમાં જય હિન્દ જરૂરથી લખો તથા વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.